ગૃહ વિભાગના પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયજી, આમંત્રિત સર્વ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ખૂબ સારી બંને પોર્ટલનું આજે લોન્ચિંગ થયું છે. લોકોને જેટલો વધુ ને વધુ સરકારી કોઈ પણ કચેરી હોય એના ઉપર વધુ ને વધુ વિશ્વાસ કેવી રીતે ઊભો થઈ શકે એના માટે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના ઉપર ગૃહ વિભાગે ખૂબ સારી કાર્યવાહી કરીને આજે આ પોર્ટલના લોન્ચિંગ કર્યા છે. આવનાર દિવસોમાં આની અંદર જે સુધારા વધારા કરવાના થશે એ કરતા જવાય, પણ શરૂઆત કરીશું તો એની અંદર કંઈક ને કંઈક નાનું મોટું ભૂલો થવાની શક્યતા છે. એની અંદર આપણે કહીએ છીએ ને કે ભાઈ સુધારો કરવાવાળાની નજર કરતાં એની અંદર મિસશીપ કરવાવાળાના હાથ બહુ વધારે હોય, એટલે એની અંદર એ લોકો વર્ગી પડશે કે હવે આની અંદરથી કેવી રીતે બાધાઓ નાખવી એના માટે લોકો કામ કરતા હોય. આપણે એની સામું તો જોવાનું રહેતું જ નથી, આપણે આપણી રીતે આગળ વધવાનું છે. અત્યારે તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી અત્યારે સમગ્ર દેશમાં સિંદૂરના કારણે સમગ્ર દેશમાં ગર્વ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વ્યાપી છે. આપણી સેનાએ ટેકનોલોજીની તાકાત અને સાહસથી ન્યૂ એજ વોરફેરમાં પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે. આ સમય આપણી સેના ઉપર ગર્વ કરવાનો સમય છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ખૂબ તેમણે પ્રોત્સાહન આપ્યું છે. ભારતીય સેના પણ અત્યાધુનિક ટેકનોલોજીવાળા મેડ ઇન ઇન્ડિયાના હથિયારોની કમાલ આપણને સૌએ જોઈ છે. વડાપ્રધાનશ્રી હંમેશા નવી અત્યાધુનિક ટેકનોલોજીના હિમાયતી રહ્યા છે અને આવનારા સમયમાં પણ ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધવાનો છે. આપણે બદલાતી ટેકનોલોજીની સાથે તાલ મિલાવવો જ પડે. આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે. આજે આઈ પ્રગતિ, સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ અને અનફ્રીઝ પોર્ટલના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં પોલિશિંગમાં ટેકનોલોજીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે અંગ્રેજ સમયના 3 ક્રિમિનલ કાયદાઓમાં બારીકાઈપૂર્વક પરિવર્તનો કરીને 3 નવા કાયદા લાગુ કર્યા છે. ટેકનોલોજીની મદદથી ગુનાઓ શોધવા, રોકવા અને પ્રોસિક્યુશન જલ્દી પૂર્ણ કરીને ગુનેગારોને ઝડપથી સજા થાય એ માટેના પ્રોવિઝન પણ આ નવા કાયદામાં ઉમેરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આજે ટેકનોલોજીની મદદથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું જ છે, સાથે સાથે આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જરૂરી કાયદાકીય સુધારાઓ
અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદૃઢ કર્યું છે. આજે આપણા પોલીસ જવાનોનું ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમય અનુકૂળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે. અને એ માટે પ્રકલ્પો પોલીસ દળે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તે જ મળ્યા છે. રાજ્યના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓને કડક હાથે ડામી દીધા છે. વડાપ્રધાનશ્રીના પાછલા એક દાયકાના સફળ સુશાસનમાં આપણા કર્મઠ ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈએ દેશની આંતરિક સુરક્ષા સલામતીને વધુ સંગીન બનાવી છે. ગુજરાત પોલીસની સતર્કતા, સતત પરિશ્રમ અને કાબેલિયતના પરિણામે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે. રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ કરવાની દિશાએ આગળ વધી રહ્યા છે. આ માટે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ ઘડ્યો છે અને તેમાં પણ નાગરિકોની સલામતી, સુરક્ષાથી વિકસિત ગુજરાતનું લક્ષ્ય રાખ્યું છે. આપણું યુવા પોલીસ દળ મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમમાં આજના આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી પંકજ જોશીજી, એસીએસ હોમ શ્રી મનોજ દાસજી, ડીજીપી શ્રી વિકાસ સહાયજી, અહીં ઉપસ્થિત પોલીસના સૌ અધિકારીઓ, સામાન્ય રીતે લોકોના જે નાના નાના પ્રશ્નો હોય અને એ પ્રશ્ન ખરેખર ક્યારેય ખૂબ મોટી હેડલાઇન્સ ના બનતી હોય, પરંતુ મોટા ભાગના લોકોના જે પ્રશ્નો જે છેલ્લા 2 વર્ષમાં અમે અનુભવ્યા છે, એ પ્રશ્ન સૌથી મોટો અગર કોઈનો હોય તો એ પોતા જોડે બનેલી ઘટના અને ઘટના પછી જો એને પોલીસમાં ફરિયાદ કરી હોય તો એ ફરિયાદના સ્ટેટસની એ સૌથી વધુ લોકો જો કોઈ ધક્કા ખાતા હોય તો એ જાણકારી માટે ધક્કા ખાતા હોય છે. આજના સમયની ક્રાઇમની આખી પેટર્ન બદલાઈ ગઈ અને આવનારા દિવસોમાં આ ચેલેન્જીસ વધશે અને એ ચેલેન્જ છે સાયબર ક્રાઇમની. સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કર્યા પછી પોતાના હકની રકમ જે પાછી મેળવવાની હોય તેના માટે સામાન્ય નાગરિકે ક્યાં જવું, કઈ રીતે રકમ મેળવવી, એની સૌથી વધારે જો લોકોને તકલીફ પડતી હોય તો આ દિશાની અંદર તકલીફ પડતી હતી. તો આવા અલગ અલગ વિષયોમાં રાજ્ય પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવતી હતી અને એ કામગીરીમાં સારી કામગીરી જે કોઈ યુનિટે કરી હોય એ કામગીરીને આખા રાજ્યમાં આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ તે દિશામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. હું આ વિષય પર જઉં તે પહેલા એસીએસ હોમ શ્રી મનોજ દાસજી અને ડીજીપી શ્રી વિકાસ સહાયજી બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ઓછા સમયમાં પોતે ગંભીરતાપૂર્વક આ વિષયમાં ધ્યાન રાખીને લોકોના મોટા ભાગના પ્રશ્ન કઈ રીતે ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે દિશામાં આ સામાન્ય જે તમને દેખાય છે પોર્ટલ, એ આવનારા દિવસોમાં લાખો લોકોના લાખો કલાક આપણે સેવ કરવામાં ખૂબ મોટી આપણે સફળતા પ્રાપ્ત થવાની છે. અનફ્રીઝ પોર્ટલ, તેરા તુજકો અર્પણ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ અને આઈ પ્રગતિ પોર્ટલ, આ 3 પોર્ટલ જે છે એ
તમે હમણાં જે વાત કરી એ સામાન્ય રીતે એવું લાગશે કે ચલો ભાઈ એક ફરિયાદી છે, ફરિયાદીને એની ફરિયાદ કરશે અને ફરિયાદ પછી એને એની માહિતી મળશે. પણ તમે વિચારો કે એક સામાન્ય નાગરિક જે એનો મોબાઈલ ચોરી થઈ ગયો છે, એની જોડે કોઈ ઘટના બની છે, કે નાની દીકરી કે કોઈ મહિલા એની જોડે કોઈ છેડછાડી થઈ છે, એ વ્યક્તિ હંમેશા મનની અંદર એક કલ્પના રાખશે કે મેં જે ફરિયાદ કરી છે અને જે આરોપી છે એને ક્યારે સજા થાય અને પોલીસ એની ઉપર શું કામગીરી કરે છે. એ વ્યક્તિ, એ સામાન્ય બેન જો એના ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ પીઆઈ પાસે કે પછી ઉપચલા અધિકારી પાસે અવરનવર જવું અને એની માહિતી પ્રાપ્ત કરવી, પરંતુ સામાન્ય રીતે કોઈ જો ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીને મળે તો એને એ માહિતી મૂળે ના હોય, અને મૂળે ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એ જે એપ્લિકન્ટ છે એના મગજમાં એક જ વસ્તુ આવે કે મારા જે ફરિયાદ છે એનામાં કોઈ કામગીરી થાય છે કે નથી થતી. હું આપને એક કિસ્સો આપ સૌને હું શેર કરવા માંગુ છું. હું હમણાં જ થોડા દિવસ પહેલા જ જ્યારે ટ્રાયલ બેઝિસ પર કામગીરી ચાલુ કરવામાં આવી એક એક્સિડન્ટના કેસની હું વાત કરવા માંગુ છું. એ એક્સિડન્ટના કેસમાં અરજદાર મારી પાસે આવ્યા. અરજદારે મને કહ્યું કે આ એક્સિડન્ટની અંદર અમારા જે પરિચિત છે એની જોડે આવું થયું અને હજી સુધી આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પકડાતો નથી. નસીબે એ જ પોલીસ સ્ટેશનની ટ્રાયલમાં આ એપ્લિકેન્ટ જે આવેલા હતા એમને મને મેસેજ બતાવ્યો કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, પરંતુ આરોપી પકડાયો છે કે નહીં મને માહિતી નથી મળતી. 2 કલાક પછી મારી પાસે પાછા આવ્યા કે સાહેબ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો છે કે આરોપી પકડાયેલો છે. તમે વિચારો કે વ્યક્તિ કેટલા દૂરથી મારી પાસે આવ્યા હતા, અને આ જે વ્યવસ્થાઓ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન સુધી જેવી પહોંચશે તો હજારો લોકોએ ગાંધીનગર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રી શ્રી કોઈની પાસે ધક્કા બી નહીં ખાવા પડશે અને એને સચોટ માહિતી એના મોબાઈલમાં મળશે, જેનાથી અરજદારને વિશ્વાસ તો પાક્કો થશે જ, પરંતુ એનો સમય બી બચશે, પોલીસનો બી સમય બચશે અને કામગીરી વધુ પારદર્શક બનશે. એની સાથે સાથે હું ગૃહ વિભાગને એટલે અભિનંદન આપવા માંગુ છું કે ગુજરાત એ પહેલું રાજ્ય છે, ગુજરાત એ દેશમાં પહેલું રાજ્ય છે કે જેને સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રયાસો થકી બીજા રાજ્યોને નવી દિશા આપી છે. તમે કલ્પના કરો કે જેના એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયા જમા છે અને કોઈ બીજા રાજ્યના કોઈ વ્યક્તિ જોડે ચીટિંગ થઈ હોય અને 10,000 રૂપિયાની ફરિયાદના કારણે એના 500 કરોડનું એકાઉન્ટ બંધ થઈ જાય. તમે કલ્પના કરો કે એક સામાન્ય નાગરિક જે રાત દિવસ મહેનત કરીને જે રૂપિયા ભેગા કરે છે એવા 1.5 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં હોય અને 5,000 રૂપિયાનું કોઈના ખોટા રૂપિયા એના એકાઉન્ટમાં નખાઈને કોઈ બીજા રાજ્યના કારણે એનું એકાઉન્ટ સીઝ થઈ જાય અને એ આખું એકાઉન્ટ એને અનફ્રીઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં 2.25 લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી લીધા અને આ 2.25 લાખ લોકોને નાની મોટી જે બચતની રકમ હતી એ એને વાપરવાની છૂટ બી મળી અને ઘણા વેપારીઓ એવા હતા કે જે વેપારો એના કારણે બ્લોક થતા હતા એને બી એ એકાઉન્ટો ખોલવામાં મદદ મળી. એની સાથે સાથે એટલા એકાઉન્ટો ખોલવા એટલું જ નહીં, એક નવી પોલિસી બનાવવામાં આવી કે 5 લાખ રૂપિયાથી વધારેની જો કમ્પ્લેન હોય અને રિપીટેડ 4 થી વધારે કમ્પ્લેન હોય, બરાબર ને, તો એવા લોકોના જ એકાઉન્ટ આખા સીઝ કરવા, બાકીના એકાઉન્ટોમાં જેટલા રૂપિયાની ફરિયાદ છે એટલા જ રૂપિયા બ્લોક કરવા, એના સિવાયના કોઈ બી રકમ બ્લોક નહીં કરવી. એટલે કે એક તો નિર્ણય લોકોને રાહત આપવાનો અને બીજો નિર્ણય ઇન્સ્ટિટ્યુશનલ નિર્ણય જે ભવિષ્યની અંદર આવી ઘટના થતી આપણે કઈ રીતે રોકી શકીએ તે દિશામાં આપણે લોકો આગળ વધ્યા. 13 તુજકો અર્પણ એ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ રાજ્યમાં 13 તુજકો અર્પણ એ સામાન્ય પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે લોકપ્રિય કાર્યક્રમ છે. કોઈ ધક્કો ના ખાવો પડે, પોતાની ચોરી થયેલી હોય સામાન પાછો આવે. અને તમે જોયું હશે કે 90% વધારે મંદિરોમાં ચોરી થયેલી મૂર્તિ અને સામગ્રી એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ બી એક ખૂબ મોટો વિષય છે. એની સાથે સાથે અનફ્રીઝ પોર્ટલની જોડે જોડે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ,
સામાન્ય નાગરિકોને ક્યારે બી આ ઘટના એક મારે તમારી જોડે શેર કરવી છે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવી જોઈએ. આપણે હંમેશા એવું માનીએ છીએ કે જે લોકો ભણેલા હોય છે ને એને બધી જ ખબર હોય, એ ક્યારેય કોઈ ભોગ નથી બનતો. પણ આપણે તો એક કહેવત છે કે લોભિયાનો માલ ધોતારો ખાય. એટલે ક્યાંક ને ક્યાંક આવા લોકો જે વધારે ભણેલા છે, જે વધારે પોતાની જાતને બહુ એક્સપોઝર મળ્યું હોય, ઓવર સ્માર્ટ સમજતા હોય, એવા લોકો આની અંદર વધારે શિકાર બને છે. ગામડાના લોકો, જો તમે સામાન્ય રીતે અમે એક સર્વે કરાવેલું તો આઈડિયા આવ્યું કે ગામડાના લોકો આની અંદર સૌથી ઓછા શિકાર બને છે. એટલે આવા લોકો જે શિકાર બને છે એના પછી બી આપણે ગુજરાતના ખૂણે ખૂણે દરેક જગ્યા પર સાયબર ક્રાઇમનું ફ્રોડ થતાની સાથે કયા નંબર પર કોલ કરવો, તાત્કાલિક માહિતી આપવી, જેના કારણે આવા લોકોને આપણે બચાવી શકીએ, એની જે રકમ ગયેલી હોય એ બચાવી શકીએ. પરંતુ ઘણા લોકો હજી બી ખૂબ સમય લઈ લે છે. પરંતુ જો સમયસર જો ફોન કરે તો એવા લોકોની રકમ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને દેશમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત થઈ છે. અને રાજ્યના બધા જ સાયબર ક્રાઇમ યુનિટોને હું એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ રકમ પરત મેળવવા માટે કોઈ બી ધક્કા ના ખાવા પડે. જેની સીઝ થયેલી હોય, જેના રકમો બ્લોક થયા હોય, એને પાછી રકમ અપાવવા માટે ધક્કા ના ખાવા પડે. તે માટે આ ઓનલાઈન ફોર્મેટ આવનારા દિવસોમાં ખૂબ જ કામગીરી એના થકી લોકોને ખૂબ મદદગાર થવાની છે. આ બધી જ જે પ્રક્રિયા છે એ ગુજરાત પોલીસના એપ્લિકેશનમાં બી આવનારા ટાઈમની અંદર લઈ લેવામાં આવશે, જેથી લોકોએ અલગ અલગ વ્યવસ્થાઓ માટે અલગ અલગ પોર્ટલો ડાઉનલોડ કરવા કે અલગ અલગ વેબસાઇટમાં ના જવું પડે. તે માટે બધી જ વ્યવસ્થાઓ, બધી જ સુવિધાઓ ગુજરાત પોલીસના એક જ એપ્લિકેશનની અંદર મળી લે, તે માટે બી કામગીરી ચાલુ છે. પ્રોએક્ટિવલી પોલીસિંગ ને પ્રોએક્ટિવ ગવર્નન્સ શું કહેવાય? ગયા બજેટમાં ગુજરાત સરકારે, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવા માંગુ છું, ખૂબ મોટા મનથી અને આવનારા સમયની ચેલેન્જીસોને વિચારીને, આજના સમયે આપણે અનેક લોકોને વાંચ્યું હશે, અનેક રાજ્યો આજકાલ એન્ટી ડ્રોનની વાત કરે છે. ગુજરાત પોલીસ એ પ્રોએક્ટિવ પોલીસ છે અને આપણી પોલીસિંગ બી પ્રોએક્ટિવ છે. તે કારણે આપણે 1 વર્ષ પહેલા એન્ટી ડ્રોન પ્રોક્યોર કરેલા હતા. અને આ એન્ટી ડ્રોન, ભલે આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે આપણે આપણા એન્ટી ડ્રોન કોઈ કામ ના આવ્યા, પરંતુ આપણી પાસે વ્યવસ્થાઓ, આપણી પાસે બી લિમિટેડ હતી વ્યવસ્થાઓ, પરંતુ એ વ્યવસ્થાઓ જે મહાનગરોમાં હતી એ તાત્કાલિક આ પરિસ્થિતિ આવતા નિર્ણય લેવામાં આવ્યો. જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ હતા એની અંદર આપણે આપણા એન્ટી ડ્રોનનો બી ઉપયોગ થઈ શકે તે માટે મોકલેલા હતા. આપણી ડિફેન્સ સિસ્ટમને આપણે સલામી આપવી પડે કે કોઈ બી એન્ટી ડ્રોન રાજ્ય સરકારના આપણે ઉપયોગ ના કરવા પડ્યા, પરંતુ એ વ્યવસ્થા જરૂર પડે તો આપણી પાસે સ્ટેટ પોલીસિંગ તરીકે આપણે જે વસાવેલા હતા એ જરૂરથી બોર્ડર ડિસ્ટ્રિક્ટને મોકલવામાં આવ્યા. અને જરૂર પડે તો આપણી રેન્જ પ્રમાણે, આપણી પાસે ડિફેન્સ જેટલા મોટા એન્ટી ડ્રોન ના હોય, પરંતુ રાજ્ય સરકારને જે ઉપયોગમાં આવી શકે તેવા એન્ટી ડ્રોન સમયસર લેવામાં આવ્યા હતા. તો આ વખતે ક્યાંક ને ક્યાંક બોર્ડર ડિસ્ટ્રિક્ટ્સને આપવામાં આપણે એ ઉપયોગી થઈ શક્યા હતા. આવનારા દિવસોમાં આપણે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે લોકોને જે સૌથી વધારે ફરિયાદો આવે છે, જેના માટે લોકોએ વધુમાં વધુ દોડવું પડે છે, સીએમ સાહેબની સૂચનાથી વધુમાં વધુ ઓનલાઈન ફોર્મેટ પર આ બધી પ્રોસેસોને લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં બધા જ સીસીટીવી કેમેરાઓ લાગી જાય, પરંતુ સીસીટીવી કેમેરાઓના જે યુનિટ છે એ બધા જ ડિપાર્ટમેન્ટ કે અલગ અલગ વ્યવસ્થાઓના હિસાબે ગોઠવેલા હોય. એ બધી જ વ્યવસ્થાઓ, બધા જ ડિપાર્ટમેન્ટ એકબીજાના સીસીટીવી કઈ રીતે વાપરી શકે, એસીએસ હોમના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવીને હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બધા જ કેમેરાઓને એક જ સિસ્ટમ પર ઇન્ટિગ્રેટ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે, જે આવનારા દિવસોમાં કોઈ બી ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે ખૂબ સહેલાઈથી આપણા પોલીસના જવાનોના સમય ઓછો બગડી શકે અને નાની મોટી ઘટનાઓ, વ્યવસ્થાઓ અને બધા જ ડિપાર્ટમેન્ટો માટે ઉપયોગી થઈ શકે, તે દિશામાં હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવે છે. આવનારા દિવસોમાં આ 3 પોર્ટલો થકી વધુમાં વધુ લોકોને કઈ રીતે લાભ મળી શકે તે દિશામાં કામગીરી કરવા માટે ગુજરાતનો ગૃહ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે. અને મને વિશ્વાસ છે કે આ પોર્ટલ પર
અમે માત્ર બનાવવા પૂરતું નહીં, લોન્ચિંગ કરવા પૂરતું નહીં, પરંતુ એનું દર અઠવાડિયે, દર 15 દિવસે અલગ અલગ લેવલે રિવ્યુ કરીને આ કામગીરીને આગળ વધારવામાં આવશે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.